સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગોડાદરા પોલીસે વધુ એક સફળ કાર્યવાહી કરી છે। ગોડાદરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ઝડપી પાડીને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ સઘન બનાવવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત ગોડાદરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ગોડાદરાની પૂર્ણિમા નગર સોસાયટીના એક મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પ્લોટ નંબર 7 ખાતે રહેતા દીપચંદ્ર રામદેવ યાદવ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી 0.106 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત ₹5,300 હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ગાંજા સહિત કુલ ₹7,980 નો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો કાલુ ઉડીસાવાળા નામના ઈસમ પાસેથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે વોન્ટેડ આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।